ઓલા લાલજીભાઈ શિયાળ ને બબલા ભાવે ને, લાલજીભાઈ શિયાળ હું આજ લાવ્યો છું. વીટી ભૂંગળા છે, બપોરે સટર પટર મજા આવે જમવાનું. આવું તો હોય ને મજા આવે. ભૂંગળા લાવ્યો છું. પાણી પડતું લાગે છે. હવે જો મકાનમાંથી પાણી પડવા મળ્યું છે. હવે બપોરના મેન્યુમાં શું મરચા છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે આ તમે નદી જોઈ રહ્યા છો, આ નદીમાં તારીખ 16/6/2025 આમાં એટલું પાણી હતું કે કાલની તારીખમાં જે આ તમે જો ઝાડ દેખાય છે, આ ઝાડ ડૂબી ગયા હતા. આ જે ઝાડ છે ને એ ડૂબી ગયા હતા અને આ રોડ બંધ થઈ ગયો હતો. આ રોડ છે ગારિયાધાર નાની વાવડી રોડ છે. આ ગારિયાધાર નાની વાવડી રોડ છે. આ તમે જોઈ શકો છો. આખો રસ્તો બંધ થઈ ગયો હતો. અને હું આજે અહીંયાથી આવ્યો તો જીબીએ લાઇટ બિલ ભરવા હતું. અને જો અત્યારે એવા જબરદસ્ત વાદળા છે. અને આજ છે તારીખ 18/6/2025. આજ પણ બાળકોને સરકારી સ્કૂલોમાં અમુકમાં રજા છે, કારણ કે વાતાવરણ ગંભીર છે. આમ જો તો હેલો ગાઈઝ, જો અત્યારે બપોરના વાગ્યા છે 12:15. કારખાનેથી આવી ગયો છું ઘરે. અને મારા મમ્મી જો ઓલા કે ગોદડા બનાવે, તમને હું દેખાડું. ગોદડા બનાવે છે. હા, તમને આવડે છે ભાઈ? બટન ટાકે છે. જો ગોદડા બનાવો મારી મમ્મી અત્યારે. કારખાનેથી આવી ગયા છું ઘરે. જો અત્યારે વરસાદ તો છે નહીં. જો ઓલું પગથિયું દેખાય ને, આ પગથિયું તમને દેખાડું. જો આ પગથિયું ત્યાં લગીને પાણી હતું. હવે તો પાણી વી ગયું છે અને વરસાદ વી ગયો છે, પણ આવે એમ છે. અત્યારે બજારમાં ઉભો છું, તડકો બડકો કાંઈ છે એની મજા આવે છે. અને હવે બપોરે હવે હાલો જમવાનું. ઓલા લાલજીભાઈ શિયાળ ને બબલા ભાવે ને, લાલજીભાઈ શિયાળ હું આજ લાવ્યો છું. વીટી ભૂંગળા છે, બપોરે સટર પટર મજા આવે જમવાનું. આવું કાંક હોય ને મજા આવે. ભૂંગળા લાવ્યો છું. પાણી પડતું લાગે છે. તો હવે જો મકાનમાંથી પાણી પડવા મળ્યું છે. હવે તો બપોરના મેન્યુમાં છે મરચા છે, આ શું છે, આ શાક છે, ભૂંગળા છે, બાટો છે, બાજરાનો આને જમવાનું ચાલુ કરી દીધું છે. જીરા રાઈસ હો. ચાલો આપણે જમી લઈએ. હવે ટેસ્ટ કરીને તમને કહું. ટાટોડાનું અમે ખાવાની મજા જ આવે. તમને ચાલો જમીન પાછળ તમને મળું. હાલો મિત્રો, જો બપોરના વાગ્યા છે 1:45. કાયમ બપોરે 1:45 મને બોલાવવા આવે. મોટું દેખો, જો આપણી ગાડી પડી છે અહીંયા. અને હવે નવો પેસેન્જર એક વેચ્યો છે, એટલે મેં કે વિડીયો બનાવી નાખું. આ નવા પેસેન્જર છે આપણી યારે. જો જાય છે કારખાને. અને જો 1:45 થઈ ગયા છે ને અમારી ટીમ તો હાલવા મળી છે. પંપુભાઈ ને રોતા બોતા કઈ દેખાય કે હામા વાળા જોર જો મિત્રો વાહે તો ઢબ કે ગાલી હતી. ઓલી કોચી કામીન સિરિયલ જોતી ખબર ઓલો ભૂલે નાખતો. જો આ કેટલો ટ્રક છે, કેવા કાવા મરે. આમ થાય કોક દી કામ જો એવું થાય ને તો તમને લાઈવ માં નંદવાય નહીં હોત, તમને દેખાડી કે પંપુભાઈ કેવી રીતે ગાડી પટકારે છે. હવે અંદર ચડી ગયા છે નવા ગામ રોડે. અને કાળા દાદા પાસે જવાનું છે ચા પીવા. એ હમણાં દાદા અમને ભળશે એટલે મોજમાં આવી ગયા રહીએ. આપણી સ્પેશિયલ હોટલ છે, અહીં પીવાની ચા. કાળા કેવા માણસ છે. આ કેવા સાના મને બેઠા. જો અમને ભળે એટલે આ રીતે મોજમાં આવી જાય. જો બપોરના વાગ્યા છે 1:02. રોડે ઉભા છે, ચા મસ્ત પીન પછી જાહું કારખાને. અને આ અમારો નવા ગામ રોડ છે. હા, આવો છે અમારો નવા ગામ રોડ. ત્રણ ભરવા ન કાળદા.
એક પેસેન્જર નવા વધ્યા છે મારે, 2 આવતા ને 3 આવીશું. જો મસ્તીની કાળા દાદાએ ચા આપી દીધી છે, ચા પી નાખ્યું. હાલો તમારે કોઈને ચા પીવી હોય તો. આની ચા નો પીવું ને ત્યાં લગી મજા નો આવે. જો લાગે ને જૂના પિક્ચર ના હીરા હોય એવું. કાળા દાદા છે ભાઈ આપડા. જો મસ્તીની ચા પી છે અત્યારે. ચાલો મિત્રો, તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું. રાતના વાગે 7 ના કારખાને ઘરે આવી ગયા છીએ. જય કાળ ભૈરવ દાદા. આ છે ભૈરવનાથ ચોક. આ છે મારું ગારિયાધાર. રાતના વાગ્યા છે 8. જો ઘરે આવી ગયો છું. હજી વરસાદ એટલો પડ્યો પણ ગરમીમાં કઈ આમ તફાવત બહુ કઈ લાગતું નથી. અને આજ આપણા ઘરે હું બનાવ્યું છે, હાલો તમે દેખાડું. જો સૂકી ભાજી છે, ખીર છે, પૂરી છે. પાછું ખાલી વિડીયોમાં દેખાડવા હાટું નથી બરાબર. જો તમને દેખાડું. જો સૂકી ભાજી છે, પછી આમાં શું છે, જો સ્પાઈસી કળીનું શાક. આમાં શું છે, જો ખીર છે, ગામડાની સાઈઝ છે, અને પૂરી ગરમા ગરમ અંદર બને. જો ભાઈ ચોમાસું હોય અને આવું જમવાનું મળી જાય તો કેવી મજા આવી જાય. કઈ ઘટે. પૂરી છે મસ્તીની. અને હવે મારે જવું છે નાવા, કારણ કે આટલું ચોમાસું છે તો એમ ગરમી જેવું જ લાગે છે. બરોબર ટાઈટ કઈ છે નહીં. જો કપડા ને બધું ભેગું થઈ ગયું હે. પેલા તો અમારે નાવા જવું છે, ત્યાં લગી નહીં મજા આવે. બફારો એટલો છે ને ગરમી એટલી છે.